નિર્માનીપણું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સત્સંગ આપણને જે આ પ્રાપ્ત થયો છે, તો તમામ શાસ્ત્ર પોતે એવું કહે છે કે આ સત્સંગ બહુ દુર્લભ છે. શ્રીજી મહારાજના વચનનો આપણે વિચાર કરીએ વચનામૃતમાં, તો મહારાજે વાત કરી છે ગરડા અંત્ય પ્રકરણનું બીજું વચનામૃત, કે સર્વ સાધનના ફળરૂપ આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે. એના માટે દુર્લભ શબ્દ વપરાય છે. ભગવાનની કૃપા આપણા પર થાય તો આપણને આ સત્સંગનો યોગ મળે. અને તુલસીદાસજીએ પણ આ સત્સંગના મહિમાની બહુ વાતો કરેલી છે. શાસ્ત્ર જોઈએ, ભક્તો જોઈએ, સત્સંગનો આપણે અહીંયા આગળ વિચાર કરીએ, મહારાજ અને ગુણાતીત સંતોના વચનો, તો એમના આશીર્વાદ અને કૃપા વગર આપણને આ સત્સંગ મળે નહીં. પણ સત્સંગની અંદર મોટું વિઘ્ન કયું છે? આપણા હાથમાં હીરો આવ્યો હોય, કિંમતી હીરો, અને આપણી આંખમાં કોઈ ધૂળ નાખી અને હીરો ચોરી જાય, તો એવી કઈ વાત છે? અભિમાન. હમણાં આ ભજનની કડીઓ આપણે સાંભળતા હતા કે સર્વે માન તજી શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ. મુક્તાનંદ સ્વામી આનું ખંડન કરેલું છે. બધા પરમહંસોએ પણ માનનું ખંડન કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે, સખી માન મેલી મળે માવને, મેર કરી રે તુને મળશે મહારાજ કે માન શિખામણ માહેરી. આમાં શું વર્ણન કર્યું? નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સખી માન મેલી મળે માવને. આપણે જો માન મૂકીએ માવ એટલે ભગવાન આપણને પ્રાપ્ત થાય. મેર કરી રે તુને મળશે મહારાજ, તારા પર મહેરબાની કરશે ભગવાન અને ભગવાનની તને પ્રાપ્તિ થશે. આવા 10 પદ નિષ્કુળાનંદ સ્વામી સખીના લખેલા છે, સમજણના પદ છે. એની અંદર આ એક વાત આપણને કરી છે, માન છે બહુ સૂક્ષ્મ અને દેખાતું નથી, પણ આપણું કામ થતું નથી. જેમ ટ્રાન્સપરન્ટ કાચ હોય અને કબૂતર હોય, પોપટ હોય, એને એમ લાગે કે મારે બહાર જવું છે, અને ઉડીને જો પ્રયત્ન કરે, ઘરની અંદર ફસાઈ ગયું હોય અને બહાર એને ઝાડ દેખાય, એને આકાશ દેખાય, એ ભટકાય. એને નવાઈ લાગે, હું કેમ બહાર મારેથી નીકળાતું કેમ નથી? કારણ કે કાચ થ્રુ એને દેખાય છે, કારણ કે ટ્રાન્સપેરન્ટ છે, પારદર્શક છે. એવી રીતે આ માન છે એ ભગવાન સુધી આપણને પહોંચવા દેતા નથી. ભગવાનના આપણને દર્શન થતા હોય તો પણ ભગવાનનું સુખ આપણને ના આવે. પણ જો માણસ નિર્માનીપણે વર્તે તો ભગવાન એના પર બહુ રાજી થાય છે. કદાચ 100 કરતાં પણ વધારે વખત પ્રમુખ સ્વામી મહારાજ ભક્ત ચિંતામણીની જે કેટલીક કડીઓ છે બોલે છે કે દાસનો દાસ થઈ, જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. જે નમે એ પ્રભુને ગમે. ભલા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા જો કોઈ ચાલે તો સબસે ઊંચા હોય. કેવું કહેવાય? ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા જો કોઈ ચાલે, સબસે ઊંચા હોય. હવે આજે વાત કરી તેના પરથી ખબર પડે દરેકનો એક જ મત છે, પણ માન જાય કેવી રીતે? તેના માટે પણ આપણને માર્ગદર્શન આપેલું છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેના નિર્માની ભગવાન, તેના જનને શે જોઈએ માન. આપણે સ્વામિનારાયણ ભગવાનનો વિચાર કરીએ, ગુણાતીત સંતોનો વિચાર કરીએ, એ લોકો તો બધા સમર્થ હતા, બધા ગુણે કરીને સંપૂર્ણ હતા, તો પણ પોતાના જીવનની અંદર લોકોએ માન નથી રાખ્યું.
ક્યારેય નથી રાખ્યું. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમણે એક આજ્ઞા કરી અને કાગળમાં લખ્યું કે આ કાગળ તમને મળે તો તમે સાધુ થવા માટે આવી જજો. 18 નામ લખેલા અને ઇત્યાદિક લખેલું વગેરે. કડુના કલ્યાણદાસ પણ સાથે આવી ગયા. તમે જો સીમમાં હોય તો ઘરમાં પણ જતા નહીં, ત્યાંથી જ તમે નીકળી જજો, આવી આજ્ઞા થઈ. જેતલપુર જજો અને ત્યાંથી પછી તમે યાત્રા કરવા માટે જજો. જેતલપુરની અંદર સ્વામીને કહી રાખેલું કે ભુજ મોકલજો, અને ત્યાંથી પછી ભુજ ગયા. હવે શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી કે અમારી આજ્ઞા એ કરીને આ મોટા મોટા ગરાસદાર, કેટલાક દરબારો અને મોટી મોટી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ મારા વચને કરીને આ સંસારનો ત્યાગ કરીને પરમહંસ થવા માટે, સાધુ થવા માટે નીકળી ગયા છે. અને શ્રીજી મહારાજને આ વાતની જેવી ખબર પડી, મહારાજ ઘોડી ઉપર એ ભુજમાં બહાર નીકળ્યા આ લોકોનું સામે સ્વાગત કરવા માટે. અને પછી તો મહારાજે ઘોડી ઉપરથી નીચે ઉતરી અને પેલા લોકો ત્યાં ભગવા કપડાની અંદર આવતા હતા, શ્રીજી મહારાજ દંડવત કરવા લાગ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન યાદ રાખજો, દંડવત કરે, સાષ્ટાંગ દંડવત પ્રણામ. માણસ પગે લાગી નથી શકતો. એટલું બધું અભિમાન માણસના જીવનમાં છે ને, ગર્વથી પોતે બોલે છે હું જિંદગીની અંદર કોઈને નમ્યો જ નથી, નીચું કાંધ કરીને નમતો નથી રે. એવું સાધુ સંગાતે અભિમાન, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. આ દેવાનંદ સ્વામી પોતે લખે છે. હાથ નથી જોડી શકતા, ખાલી દિવાળીનો દિવસ આવે અને છોકરાઓ પગે લાગે, પૈસા મળે એટલે પૈસા આવે ને, દિવાળીનો દિવસ આવે ને પગે લાગે. સત્સંગમાં આવ્યા પછી શીખ્યા છે, માતા પિતાને પંચાંગ પ્રણામ કરો. ડૉક્ટર સ્વામી જોરશોરથી વાતો કરે અને ગમે તેવો મોટો હોય તો પણ વાત કરે. આ સત્સંગની અંદર એને ખબર નથી, આ બધો સહેજે સહેજેના જીવનની અંદર લાભ થતો હોય છે, પણ નવે નહીં, હાથ ન જોડી શકે. પગે લાગવાની ક્યાં વાત છે? પગે લાગવાની વાત તો આગળ ગઈ, પંચાંગ પ્રણામની વાત એના કરતાં આગળ ગઈ, સાષ્ટાંગ દંડવત પ્રણામની વાત એના કરતાં પણ આગળ ગઈ. અને પ્રણાલિકા એવી છે, નાનો હોય મોટાને પગે લાગે, મોટો નાનાને પગે લાગે તો અપરાધ થઈ જાય, દોષ થઈ જાય. અને આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેની આગળ અનંત કોટી બ્રહ્માંડનો કોઈ હિસાબ નથી, વિસાત નથી, તો પૃથ્વીનો વિસાત હિસાબ ક્યાંથી હોય? અને એમાં માણસનો હિસાબ ક્યાંથી હોય? અને એને પગે લાગે, પગે નહીં, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. હવે શ્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ કે શ્રીજી મહારાજને એ પરમહંસો જે થયા હતા તેને દંડવત પ્રણામ કરવામાં સંકોચ થયો નહીં. આ જેવો પ્રસંગ આપણા જીવનમાં યાદ આવે, એનું આપણને સ્મરણ થાય ત્યારે આપણા મનમાં એમ થાય કે ઓહો, મારા ભગવાન આટલા નિર્માની. એક વખત શ્રીજી મહારાજ એવી વાત કરી કે બધા પરમહંસોને બોલાવ્યા, અને પરમહંસોને બોલાવીને શ્રીજી મહારાજ એવી વાત કરી કે તમે તમારો પગ છે ને ધોઈને એનું પાણી આપો, માણકી ઘોડીને પાવું છે. મહારાજે આજ્ઞા કરી એટલે પરમહંસો કેટલાક હતા, એમને પોતાનું ચરણ છે એ પાણીથી ધોઈને, પાણી હતું એ મહારાજને આપ્યું. પણ નિત્યાનંદ સ્વામી ના પાડી. નિત્યાનંદ સ્વામી કે હું મારા પગ ના ધોઉં અને ચરણ ના ધોઉં, પાણી પણ ના આપું. મહારાજ કે આપો, માણકી ઘોડીને આપવાનું છે. કે ના મહારાજ, મારે નથી આપવું. હવે એ જે જળ આવ્યું હતું માણકી ઘોડીને મહારાજે પાયું ને મહારાજ પોતે પી ગયા. સંતોના ચરણ છે, ચરણ પખાડીને સ્વામિનારાયણ ભગવાન છે, એ સ્વામિનારાયણ ભગવાન પોતે આપી ગયા. ત્યારે જેણે આપ્યું તેને પસ્તાવો થયો. અને નિત્યાનંદ સ્વામી તો કે આપણે ના આપ્યું સારું થયું, શ્રીજી મહારાજ આપણે છેતરી જાત. યુક્તિ કરીને નિર્માની પણ વર્તે છે. યુક્તિ એ કરીને આમ તો કરવા માટે દે નહીં, મોકો જોઈએ છે, તક જોઈએ છે. ત્યારે જો મનુષ્યની અંદર ને ભગવાનની અંદર બહુ મોટો તફાવત છે, પણ એ આપણે જોઈએ તો આપણા જીવનમાં બળ અને આપણને પ્રાપ્ત થાય. આપણા મનમાં એમ થાય કે આપણે પણ આ માર્ગ લેવો જોઈએ. અને કહેવાની માફી માગે છે. આજે પંચાળાથી સંઘ આવતો હતો, જણાભાઈ દરબારનો બાબો હતો, નાનો હતો, એને થૂકવાનું થયું. એને બિચારાએ અનકોન્શિયસલી અથવા સબકોન્શિયસલી, એ સબકોન્શિયસલી આમ થૂક્યો. હવે ત્યાં આગળ એક ઉપાશ્રય હતું, કોઇન્સિડન્સ એવો બની ગયો. હવે મનમાં તો કોઈ વિચાર ન હોય, નાના બાળકને તો મનમાં શું વિચાર હોય, કોઈ વિચાર ના હોય. એ ઉપાશ્રયની બાજુમાં એક પૂજ બેઠો હતો, એના પર થૂકના કેટલાક છાંટા પડ્યા. બૂમાબૂમ કરી મૂકી કે આ સ્વામિનારાયણના શિષ્ય એ મારા પર થૂક્યા,
અને બૂમરાણ મચાવી દીધી, ધમાલ ધમાલ થઈ ગઈ. ઘણા બધા મહાજન છે એના પક્ષની અંદર હતા. ગરડાની અંદર જાહેરાત થઈ ગઈ, 50% દુકાનો એ લોકોની હતી કે દુકાનો બંધ થાય ને ગરડાની અંદર હડતાલ. હવે ગરડાની અંદર હડતાલ થાય, ગરડાની અંદર તે વખતે જીવા ખાચર અને દાદા ખાચર એ લોકોનું રાજ હતું. એબલ બાપુ એમના પિતાજી. હવે એ લોકોનું રાજ, કાઠીઓના હાથમાં શસ્ત્ર હોય, કોઈને મારી નાખતા એ લોકોને સંકોચ થાય નહીં, અને એક શબ્દ પણ કોઈ બોલી શકે નહીં. એમનું આખું ઘડતર એ રીતનું થયેલું હોય, અને દુકાન બંધ કરીને બેઠા હોય ને પહેલાં જેને વાત કરે ખાલી આમ તલવાર બતાવે, દુકાન ખોલવી છે, બોલો કે ભાઈ સાહેબ બાપુ આ તમે તલવાર બાજુમાં મૂકો, દુકાન ખોલી નાખું છું. તો એ તો શ્રીજી મહારાજના શિષ્ય હતા, સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. સ્વામિનારાયણ ભગવાન સેજ ઈશારો કર્યો હતો, જાઓ તમે તમારી જરા રમત બતાવો. એટલી જ સેજ વાત કરી હોત તો પણ આ લોકો કરી શકત. પણ જો સ્વામિનારાયણ ભગવાને એ માર્ગ અપનાવ્યો નહીં, એ રસ્તો અપનાવ્યો નહીં, સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? એમને ખબર પડી કે શા માટે હડતાલ થઈ છે, કે એનું કારણ આ છે. શ્રીજી મહારાજ કેમ ચલો આપણે જઈએ. મહારાજ અડવાણે પગે દરબારમાંથી ચાલતા ચાલતા ઉપાશ્રયની અંદર ગયા, અને ઉપાશ્રયની અંદર ત્યાં આગળ બધા મહાજનો બેસી અને ચર્ચા કરતા હતા કે આપણે કેટલા દિવસ સુધી હડતાલ પાડવી, કેવા પગલાં લેવા, શું કરવું, કેમ કરવું. ત્યાં મહારાજ આવ્યા, શ્રીજી મહારાજે પૂજની માફી માગી. સ્વામિનારાયણ ભગવાને પંચાળાના દરબાર જીણાભાઈના દીકરા માટે હાથ જોડ્યા, હાથ જોડીને માફી માગી. મહારાજ કે મને માફ કરજો, આ ભૂલ થઈ ગઈ છે, બીજી વખત ભૂલ નહીં થાય, ધ્યાન રાખશું. જો નિર્માની, જેના નિર્માની ભગવાન તેના જનને શે જોઈએ માન. હાથ જોડી દે ને પ્રશ્નનું સમાધાન થઈ જાય. નહીં તો બાયો ચડાવે સામ સામે, એનું કોઈ દિવસ સમાધાન થાય નહીં, યાદ રાખજો. ફિઝિકલ સમાધાન ન થાય, માનસિક સમાધાન ન થાય, પણ આ જો વાત હોય તો સત્સંગની અંદર પણ આપણને કામ લાગે, વાંધો ના આવે. ગુણાતાન સ્વામી મૂળ અક્ષરબ્રહ્મનો અવતાર, કેવી તાકાત, કેવી સામર્થ્ય. ભગતજી મહારાજને જ્યારે ગુણાતાન સ્વામી સાક્ષાત્કાર કરાવ્યો ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે સ્વામી આપની આટલી બધી શક્તિ, આટલી બધી સામર્થ્ય, અને આપ કેમ એકદમ શાંતિથી બેઠા છો, કેમ કોઈને જણાવતા નથી? ત્યારે ગુણાતાન સ્વામી કીધું કે તું પણ કોઈને જણાવતો નહીં, જ્યારે હું કહું ત્યારે જણાવજે, એમને વાત કરતો નહીં. આ પછી એવી વાત નથી. જ્યારે જોયું હોય અક્ષરધામ અનંત મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પોતે ઉપસ્થિત હોય, અનંત મુક્તોને ધારણ કરી રહ્યા હોય, અને એમની આજ્ઞાની અંદર અનંત કોટી મુક્તો હોય, અને જે એક મુક્તોમાંથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય એવી શક્તિ, એવી સામર્થ્ય એ ગુણાતીતાનંદ સ્વામીની. હવે એ ગુણાતીતાનંદ સ્વામી એ કેવી રીતે વર્ત્યા? સંતો સાથે સંઘમાં જતા હતા, ભાલ પ્રદેશની અંદર વરસાદ પડ્યો અને બધો કાદવ થઈ ગયો હતો. જોડા પહેરેલા હતા તો જોડા બહુ વજનદાર થઈ ગયા, ચાલવામાં માફક આવતું નહોતું, સુખ આવતું નહોતું. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું એક કપડું હશે મોટું, તે કપડાની અંદર કીધું કે તમે તમારા બધા જોડા નાખો. 40 જોડા, અત્યારે પણ તમે 40 જોડાનો ઢગલો કરો તો કેવડો થાય? હવે એ ઢગલો કર્યો. ગુણાતીતાનંદ સ્વામી ગાંસડી પોતાના મસ્તક ઉપર ઉપાડી અને બધા ખુલ્લે પગે ચાલતા થયા. ગુણાતીતાનંદ સ્વામીને સંકોચ થયો ને કે આ સંતોનો જોડા મારા માથા ઉપર મૂકું. આધ્યાત્મિક તાકાતને સામર્થ્ય જો ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજ પછી નેક્સ્ટ તત્વ આધ્યાત્મિક તત્વ એ હતું. અને એ પણ બહુ વિચાર કરવા જેવો કે આ સત્સંગની અંદર મોટા કોણ? સત્સંગમાં બહુ તપ કરે, બહુ સારી કથા વાર્તા કરતા હોય, બહુ દાન ધર્માદો કરતા હોય, સારું છે. આ બધું જે કંઈ કરે છે સારું છે. પારાયણો વતનામૃતની કરી હોય 100 વખત, એ પણ સારું છે. પણ શ્રીજી મહારાજ બહુ સિમ્પલ વાત કરે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 38મું વતનામૃત. સત્સંગમાં મોટો કોણ? જેને મનની અંદર ભગવાનના વિચાર અખંડ ચાલતા હોય એ મોટો, અને જેના મનમાં સંસારના વિચાર ચાલતા હોય નાનો. ગુણાતીતાનંદ સ્વામી સાધુ નથી થયા એ પહેલા ગુણાતીતાનંદ સ્વામી માટે શાસ્ત્રમાં એવું લખાયું છે કે 3 અવસ્થાની અંદર ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની મૂર્તિને અખંડ દેખતા. હજી સાધુ નથી થયા. સાધુ થયા પહેલાની આ વાત છે.
આધારાનંદ સ્વામીનું પુસ્તક છે હરિચરિત્રામૃત સાગર. અને હરિચરિત્રામૃત સાગર એ લખ્યું એમના ગુરુ મુક્તાનંદ સ્વામી. અને મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી હતી કે તમે તમારો દેહ રહે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવના ચરિત્ર તમે લખતા રહેજો. એટલે મુક્તાનંદ સ્વામી આજ્ઞા પાડી. અને મુક્તાનંદ સ્વામી એના જ આ શિષ્ય હતા. મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો તો અશક્તિ હતી, એ લખી શકતા ના હોય અને એ ઓરલી ડિક્ટેટ કરતા હોય અને આધારાનંદ સ્વામી પોતે લખતા હોય. 29 વોલ્યુમનો વ્રજ હિન્દી મિક્સ ભાષાની અંદર ભગવાન સ્વામિનારાયણનું જીવનને કાર્ય છે એની બધી ચોપાઈઓ આ હરિચરિત્રામૃત સાગરની અંદર છે. હવે એમાં 5મું પૂર છે અને 17મો તરંગ છે. એ 5મા પૂર અને 17મા તરંગની અંદર આ વાત લખી છે કે મૂળજી ભગત ભાદરાના એ ભગવાનની મૂર્તિને અખંડ દેખતા. જો અખંડ દેખતા એ મોટા હતા. મહારાજે વધારે મહિમા કીધો કે સાણસામાં સાપને પકડે એવી રીતે અમારી મૂર્તિને પકડી રાખી ત્રણેય અવસ્થામાં. હવે એ 40 સંતોનો જોડા ઉપાડે છે. અરે વડતાલી સભાની અંદર આચાર્ય મહારાજ બેઠા હોય, એની બાજુમાં ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, પછી નિત્યાનંદ સ્વામી બેઠા હોય, પછી શુકાનંદ સ્વામી બેઠા હોય, પછી ગુણાતીતાનંદ સ્વામી નંબર લાગે 4થો નંબર. અને ગુણાતીતાનંદ સ્વામીના મનમાં ખબર છે કે આ બધા કરતાં હું મોટો છું. પણ ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ કીધું કે ભાઈ આચાર્ય મહારાજ તમારી ગાદી કરતાં મારી ગાદી આગળ આવે? એમને ચબર ઢોળવા લાગ્યા હાથી ઉપર. ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને એટલે કહ્યું કે આવો મને લાભ ક્યાંથી મળે, આવી તક ક્યાંથી મને મળે? સેવાની તક ઝડપી લે. જો વિચાર કરજો, આ આપણી પરંપરા છે, આ આપણા રિયલ સંસ્કાર છે. અને એ હોય કોઈ દિવસ કોઈની તાકાત નથી આપણે સત્સંગમાંથી હટાવી શકે. આપણું મન પણ પાછું ન હટે, જડબે સલાખ આપણો સત્સંગની અંદર અખંડ પાયો થાય. જો આ છે ગુણાતીતાનંદ સ્વામી. ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્કાર કરાયો. અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જ્યારે દર્શન દીધા, અત્યંત અપાર સુખ આપ્યું. અને પછી બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીને હું વશ છું. ભગવાન છે ને સંતને વશ હોય, સંત કે પ્રમાણે ભગવાન કરે. સંત ચાલે એને આગળ ભગવાન ચાલે, સંત બેઠા હોય તો ભગવાન ઊભા રહે. આ બધું લખેલું છે, નરસિંહ મહેતાનું આખું પ્રભાત્યું છે. અને પ્રભાત્યમાં વાત કરી પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, એમાં લખ્યું છે, આ બધું વર્ણન કર્યું. તો સંતની સામર્થ્ય છે. સંત એટલા બધા ભગવાનની અંદર તન્મય થઈ ગયેલા છે તો ભગવાન પોતે એમને વશ વર્તે, જેમ સંત કે પ્રમાણે ભગવાન કરે. તો મહારાજ બોલ્યા, સ્વામિનારાયણ ભગવાને શું કીધું? સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે જો હું છે ને ગુણાતીતાનંદ સ્વામીને વશ છું, અને તે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા છે, તો આજથી હું તને વશ છું. ભગવાન વશ થઈ જાય પછી શું રહ્યું બાકી? આટલી મોટી સામર્થ્ય એ ભગતજી મહારાજની. અને પ્રસંગ કેવો બને છે, વાઘા ખાચર સારંગપુરના આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી કીધું અમારી સાથે ચાલો, કે મને ફાવે નહીં, મને ગરમ પાણી જોઈએ, મને કોઈ રસોઈ બનાવનારો જોઈએ, ગરમ ગરમ ખાવાનું જોઈએ. કે આ પ્રાગજી ભગત છે તો એ સેવા પણ કરશે, શરીર દબાવવા માટે પણ ગોઈ જોઈએ, એ બધી સેવા કરશે, આ લોકની પણ કરશે અને પરલોકની કરશે. આમ ગુણાતીતાનંદ સ્વામી ઘેરા ઘા કર્યા. હવે એમને ખબર ન પડી પરલોકની શું કરશે, પણ ચરણ દબાવવાની સેવા. આ ભગતજી મહારાજ આજે ભગવાનને રોમે રોમની અંદર ધારણ કરેલા, જેના માટે સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 27ના વતનામૃતમાં કહે છે સર્વ જગતના આધારરૂપ આ સંત છે. આખું જગત એનાથી ટકેલું છે. એવા સંત છે, એવા ભગતજી મહારાજ હતા. અને ભગતજી મહારાજ આ વાઘા ખાચરની સેવામાં જોડાયા. ગરમ પાણી કરી આપે, સ્નાન કરાવે, રસોઈ કરે, એને જમાડે, ચરણ દાબી આપે. પણ મમરો મૂકે, વાઘા આપા આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે, અક્ષર બ્રહ્મનો અવતાર છે, માનજો અને એમ સમજશો તો તમારું કલ્યાણ થશે. નહીં તો અક્ષરધામની અંદર એન્ટ્રી નથી. એ ભડકે, એ વાત ના કર, એકદમ ભડકે. હવે એમની સેવા કરી, એને છણકો કર્યો અને કાઢી મૂક્યા, જાઓ તમારી મારી સેવા નથી જોઈતી. વળી પાછા મૂંઝાયા સેવક વગર. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ સારામાં સારા સેવક છે, તમે ખમો, રાખો ધીરજ. અને ત્યાં સેવામાં જોડાયા, એમની સેવા કરી.
અને એમના થકી તો નિશ્ચય થયો. ગુણાતાન સ્વામી આવ્યા, ગુણાતાન સ્વામી બોલ્યા કે હું અક્ષર છું, પ્રતીતિ થઈ, નિરાવરણ દ્રષ્ટિથી આગળની વાતો છે. પણ કહેવાનું શું, ભગતજી મહારાજ આ બધી સેવા કરી. દરજી કુટુંબમાં જન્મ થયો એટલે નિર્માનીપણું આપોઆપ. નાની જ્ઞાતિ અને નાની કોમ, નિરક્ષર રહ્યા એટલે વધારે નિર્માનીપણું થયું. સાવ નિરક્ષર, કંઈ લખતા પણ આવડે નહીં. પ્રાગજી દરજીની સહી તમે જો સામાન્ય. અને આવી રીતે જ પોતે વર્ત્યા છે હંમેશને માટે. આચાર્ય મહારાજની આજ્ઞા પાડી, બધાને નમ્યા, પવિત્રાનંદ સ્વામીને નમ્યા. તો જો એમના જીવનની અંદર આપણને આ નિર્માનીપણું દેખાય છે. શાસ્ત્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજ માટે નિર્ગુણદાસ સ્વામી એક બહુ જ મોટો પત્ર લખ્યો છે. આખી પુસ્તિકા થઈ છે, એટલો મોટો પત્ર છે. એ પુસ્તિકાની અંદર શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પંચ વર્તમાનની વાતો કરેલી છે. અને એમાં જે નિર્માનીપણાની વાત કરી તો એમાં કીધું કે બાળક જેવા નિર્માની છે. શાસ્ત્રીજી મહારાજ કેવા છે? બાળક જેવા નિર્માની. જેમ બાળક હોય ને, બાળકને માન હોય જ નહીં, ખબર જ ના હોય કંઈ છે શું છે. મોટા થઈને આપણે એવું લાગે કોઈ મને બોલાવે, ચલાવે, મને આદર આપે, મારું સન્માન કરે, મારા માટે બધી વ્યવસ્થા કરે. આ બધું મોટા થઈ માણસના જીવનમાં દાખલ થાય. બાળકના મનમાં એવું કંઈ હોય નહીં, બહુ નિર્દોષ હોય બાળક. શાસ્ત્રીજી મહારાજ બાળક જેવા નિર્દોષ છે. હરિભોગતોને એઠા વાસણ સ્વામી ઉટકતા. શાસ્ત્રીજી મહારાજનો વાંક નહીં. અને મોઢામાં ઘાસનું તણકલું લઈ અને વડતાલની સભાની અંદર ત્યાં આગળ જેટલા સંતોના આસન હતા એ આસન ઉપર જઈ જઈને શાસ્ત્રીજી મહારાજના દંડવત પ્રણામ કરે અને પ્રણામ કરીને માફી માગે કે ભગતજી મહારાજનો મેં મહિમા ગાયો છે તો હું તમારી માફી માગું છું. ભગતજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રીજી મહારાજે આ કામ કર્યું. જો નિર્માની. યોગી બાપાનો વિચાર કરો. યોગી બાપા તો આ સાખી બોલતા. યોગી બાપા તો ખબર નહીં દંડવતમાં એટલા બધા માહેર હતા તે મજૂરોને દંડવત કરે. મજૂરો ત્યાં કામ કરતા હતા. આપણે મજૂરો પેલું ચાગા ભગતનું સ્થાન ડાંગરાની અંદર, તો ડાંગરાની અંદર બધા યોગી બાપા કામ કરાવતા હતા. તો મજૂરો હતા તો મજૂરોને યોગી બાપા દંડવત કરે, યુવકોને દંડવત કરે, યુવકોને પગે લાગે. આજે આપણે બાપાનો વિચાર કરીએ, પ્રભુ સાહેબ મહારાજનો વિચાર કરીએ, એ અહમ શૂન્ય વ્યક્તિ છે કે નહીં? બાપાનો વિચાર આપણે કરીએ, એકદમ અહમ શૂન્ય. એની આ વિશેષતા છે. પ્રમુખ સ્વામી મહારાજની આ વિશેષતા છે. પ્રસંગ એવો થયેલો 1981ની સાલ, અને 1981ની સાલની અંદર ભારત સાધુ સમાજનું અધિવેશન હતું. અને 3 દિવસ અધિવેશન થયું, બહુ અદ્ભુત અધિવેશન થયું હતું. અને જૂના કેટલાક હરિભક્તો, એમને ખ્યાલ છે, સંતોએ જોયું છે એ વખતે જે હતા, અહીંયા સુધી પ્રકાશ સ્વામી બેઠા છે, એમને ખ્યાલ હશે, બીજા સંતો છે. હવે એ જે યજ્ઞ હતો ને, અત્યારે તો આપણે બહુ મોટા પાયા ઉપર બધા યજ્ઞ થયા, પણ ઇવન તે વખતે જે યજ્ઞની બધી વેદિકાઓ હતી એ હરિનારાયણાનંદ સ્વામી જે ભારત સાધુ સમાજના, એ જેવા મંડપમાં દાખલ થયા ને, વિસ્ફારિત નેત્રથી બધું જોવા લાગ્યા કે ઓહો આ શું છે. એમણે કોઈ દિવસ આવા યજ્ઞ જોયા જ નહોતા, આવી સરભરા જોઈ નથી. આપણા સંતોનું જે નિર્માનીપણું છે ને, એ નિર્માનીપણું પણ જોયું નહોતું. બધા અલૌકિક પુરુષો હતા, અલગ અલગ અખાડામાંથી આવેલા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક સંતે વાત કરી, સ્વામી આપણા યુવકો હોય એને સીધું સામાન આપે કે ચલો તને 2 કિલો ઘી, શુદ્ધ ઘી જો એને જોઈએ તો 2 કિલોની વાત કરી 4 કિલો માગે. બોલો કે પણ આપણે લીખાય 2 કિલો તો ગાળ આપે છે. સ્વામી કે જો યાદ રાખો, આ લોકોની ગાળો અને ઘીની નાળો માનવાની. આ લોકોની ગાળો કેવી કહેવાય? ઘીની નાળો એમ માનવાનું. જેમ લગ્ન હોય, લગ્નમાં બધા જાનૈયા ગયા હોય, બધી તે વખતે 3 દિવસ માટે બધું સાંખી લે, સહન કરી લે. અને એ બધા સંતો વર્તા હતા. તો સંતો હરિભક્તોના પતરાવાળા ઉચકતા હતા. એ ભદંતાનંદ કૌશલ્યાયન કરીને બુદ્ધ ધર્મના વડા, એ સ્પેશિયલી નાગપુરથી આવેલા. અને જ્યારે એને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો તો તે વખતે ભદંતાનંદ કૌશલ્યાયન એ પોતે એવું બોલ્યા કે અમારે બધા ભિક્ષુકો છે, અરે ભિક્ષુઓ બુદ્ધની અંદર, તો અમે બહુ તો બીજા બધા ભિક્ષુઓ હોય તો એનું એઠું પત્તલ હોય પતરાવાળું, એ કદાચ ઉપાડીએ, પણ કોઈ દિવસ અમે ગ્રહસ્થોને તો ના જ ઉપાડીએ. અને મારી નજર સામે હું જોઉં છું
આ બધા સંતો ગ્રહસ્થને પીરસે પણ છે અને આ બધા સંતો ગ્રહસ્થના એઠા પતરાવાળા ઉચકે છે. આપણી પાસે વિડીયો છે. તે વખતે યુમેટિકમાં પાડતા હતા. એ યુમેટિકની આખી ફિલ્મ છે. એની અંદર ભદંતાનંદ કૌશલ્યાનંદ 81માં પણ આવ્યા ને 85માં પણ આવેલા. હવે 3 દિવસનો પ્રસંગ ઉજવાઈ ગયો તો યજ્ઞ કરે ને તો બધા મહાત્માઓ બેઠા હોય, પંચાગ્નિ એ તાપતા હોય અને કેટલાક બીજું બધું કરતા હોય. એમાં બધું નાખે ને આહુતિ. પછી બધા આપણા કેટલાક સ્વયંસેવકોએ સાંભળ્યું નાખે પ્રમુખ સ્વામી મહારાજ કી માતા કો ધન્ય હૈ સ્વાહા, પ્રમુખ સ્વામી કે પિતા કો ધન્ય હૈ. અને એટલા બધા રાજી થઈ ગયા હતા. પછી એ લોકોનું ફોટો સેશન આપણા મંદિરમાં આપણે ગોઠવેલું. ફોટો સેશનની સાથે સાથે એક બીજું પણ ફંક્શન હતું. 2 દિવસ પછી લોકોને વિદાય આપવાની હતી. વિદાય એટલે પૈસા આપવાના. એ લોકોને હિન્દીની અંદર વિદાય એટલે પૈસા, કે વિદાય મિલી એટલે પૈસા મળ્યા એ હોય બધું. શાલ ઉડાડવાની, પૈસા આપવાના. તો એ જે ફોટો સેશન હતું તો અમદાવાદ મંદિરમાં જૂનો સભા મંડપ હતો, એનું સ્ટેજ હતું અને સ્ટેજની અંદર આ બધા જ મહાત્માઓ ગોઠવાઈ ગયા હતા. બાપા મને રાહ જોતા હતા. બાપા રૂમમાંથી કંઈક પત્ર લખતા હતા. અરે સ્વામી આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ માટે બેસવાની કોઈ જગા જ નહીં. આમ સ્વામીની નજર એટલી ચકોર અને જે આવતા હતા દિવ્યતા, આંખની તમે જુઓ નિર્વિકાર ચંચળતા. અને આમ એક નજરમાં સ્વામીને ખબર પડી કે બેસવાની જગા નથી. જેવો સ્વામીએ પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને એ જે સ્ટેજ હતું એ સ્ટેજના સપોર્ટ માટે આપણે વચ્ચે બધા આખા હોલમાં થાંભલા આવતા હતા. સ્ટેજ બાજુનો થાંભલો હતો અને સ્વામી તરત જ ફટ દઈને એ સ્ટેજ ઉપર ચડી ગયા. 1.5 ફૂટનું સ્ટેજ હતું અને કોઈનો પણ ટેકા વગર તે વખતે સ્વામી ચડી ગયા અને ચડીને સીધા જ આ થાંભલો હતો, થાંભલા આગળ આવીને જમીન ઉપર કાંઈ પાથરું નહોતું ત્યાં બેસી ગયા. એ બધા મહાત્મા આગવા છે, ત્યાં બેઠો. એટલે ખસો તો બેસે ને, આમ પોતાના જ આસન ઉપર આપણે ખસી એટલે આમ ખસવાનું કે આમ ખસવાનું. તો થોડાક આમ હલનચલન કરો તો કામ થાય, એમને થોડું કાંઈ કામ થવાનું. અને જોયું આમ થાય. પછી વચ્ચેથી આમ યમુનાજીએ માર્ગ આપ્યો અને જગા થઈ અને પછી વચ્ચે આવીને સ્વામીને બેસાડ્યા અને ઈશ્વર સ્વામી પાછળ બેઠા હતા. તે હરિનારાયણ ઈશ્વર સ્વામીને ખેંચે, યાં બેઠો. ઈશ્વર સ્વામી કહે બરાબર છે, યાં બેઠો. પાછા ખેંચે, યાં બેઠો. ભાઈ ક્યાંય બરાબર છે. એકદમ શરમાઈ ગયા હતા. ઈશ્વર સ્વામી માથું નીચું રાખીને કે ભાઈ અહીંયા બરાબર છે, આપણને બધું ફાવે નહીં. હવે ત્યાં બેઠા, આ પ્રસંગ જોયો, એના જીવની અંદર પાકું થયું કે આ સાધુ જુદા સાધુ છે. આ ભારત સાધુ સમાજનું નાક છે. આ ભારત સાધુ સમાજના મુકટ સમાન છે અને આ સંત સમ્રાટ છે. જીવની અંદર આ વાત, એમના જીવની અંદર આ વાત પાકી થઈ. એમના જીવની અંદર આ વાત બેસી ગઈ. બીજો પ્રસંગ 2 દિવસ પછી બન્યો. 3 દિવસ અધિવેશન પછી જવાના હતા અને આ વિદાયની વાત હતી. હવે વિદાયની વાતમાં આટલા બધા સંતો હતા. આટલા બધા સંતોને આપણે સંતોનો પૂજા હોલ હતો પહેલે માળે. એ પહેલા માળમાં બધાને બેસાડી અને પછી શાલ પહેરાવી અને આ કવર છે, હરિભક્ત છે, પૈસાનું કવર આ લોકોને આપે એવી વ્યવસ્થા હતી. પણ બધા માહિનીને ઘણા બધા સંતો હતા. એટલે આપણે કીધું ભાઈ અમને ખબર નથી કોણ મોટા સંત છે, અમને ખબર નથી કોણ નાના સંત છે, તમારી પ્રણાલિકા કઈ છે અમને ખબર નથી, માટે વ્યવસ્થા તમારે લોકોને કરવાની છે. તો 2 ગ્રુપમાં આપણે રાખીએ. પ્રમુખ સ્વામી મારે તો બેસવાના જ છે. તો પહેલા ગ્રુપની અંદર જે સંતોને બોલાવવાનો હોય તમે લિસ્ટ જાહેર કરો. એ સંતો પહેલે માળે આવે, બાકીના બધા સંતો હોલમાં નીચે બેસે. એટલે હરિનારાયણ સ્વામી લિસ્ટ બનાવ્યું અને એ બોલવા લાગ્યા. એ લોકો ઉપર આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આંખમાં ચશ્મા પહેરેલા, મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને પહેરેલા હતા. એટલે સ્વામીને તકલીફ ન પડે, મુશ્કેલી ના પડે. એટલે પછી ઈશ્વર સ્વામીએ વાત કરી કે બધાને પહેલાંની કીધું જાહેરાત કરજો. બધી શાલ ઈશ્વર સ્વામી બધાને પહેરાવી દે. અને કવર હતું પૈસાનું. અહીંયા વિશ્વવિહારી સ્વામી છે, એમના પૂર્વાશ્રમના પિતાજી મોહનભાઈ, એ મોહન કાકા, એમના તરફથી સેવા હતી. એટલે બધાને પૈસા એ કવરમાં મૂકી અને આપવાના હતા. આ પ્રસંગ હતો. જેવી જાહેરાત સાંભળીને સ્વામી કે હું બધાને શાલ પહેરાવીશ, તમે નહીં. હવે જો આમાં નિર્માનીપણું છે. બાપા ઊભા થઈ ગયા. બાપાની ગાદી જમીન ઉપર જ હતી અને ઊભા થઈ અને પ્રમુખ સ્વામી મહારાજે જાતે બધાને, આ બધા મહાત્માઓ હતા એમને શાલ પહેરાવે અને પ્રમુખ સ્વામી ચરણ સ્પર્શ કરે, પગે લાગે.
અને બધા આમ થઈ જાય, પણ સ્વામી પગે લાગે. એમાં કેટલાક ચેલાઓ પણ એ લોકોના હતા. એ લોકોને તો ખબર નહીં ને આ સ્વામી કોણ છે, કયા પુરુષ છે, એની કઈ તાકાત છે, એનો શું મહિમા છે. એ જેટલા સાદા છે ને એ જેનો મહિમા છે, એ જેટલા નમે છે એ જેનો મહિમા છે. આ જ્ઞાન ગરીબી પકડેલી છે, જ્ઞાને ગંભીર છો, શોભો સાધુ ગુણેમાં આપણે ગાઈએ છીએ ને, એવા પુરુષ છે. આ સામાન્ય પુરુષ છે નહીં. અને એવો પ્રસંગ થયો. પછી સ્વામી ઊભા થઈને પગે લાગે, ઊભા થઈને પગે લાગે. હવે એક ભાગ તો પતી ગયો. પછી જે આવ્યા ને નેક્સ્ટ ગ્રુપ, એમાં પ્રમુખ સ્વામી મહારાજની પાસે એક ભાઈ બેઠા હતા, ભાઈ નહીં આ મહાત્મા, અને એટલું બધું બોલવા માંડ્યા, ક્યાં એ પક્ષપાત સાધુ સમાજ में आज दिन तक पक्षपात चलता है, क्या हो रहा है, ભેદ ક્यों है. હવે ભેદનો પ્રશ્ન નથી, જગાનો પ્રશ્ન છે. બધા માતાનો હતા ભેદ તો એમને આ લોકોને જે શાલ આપી એ તમને આપવાના છે, એને જે પૈસા આપે એ તમને આપવાના છે. ખાલી પહેલા બીજાની અંદર પ્રશ્ન થઈ ગયો, મોટો પ્રશ્ન થઈ ગયો. એટલે લખી દીધું મુક્તાનંદ સ્વામીએ કે રાજા બી દુખિયા, रंग भी दुखिया, धनपति दुखी त विकार में, बिना विवेक भेक सब दुखिया, बिना विवेक भेक सब दुखिया, झूठा तन अहंकार में, उधो संत सुखी संसार में. ભેક અને સંતમાં તફાવત પાડ્યો. જો દુઃખનું કારણ, અલ્યા ભાઈ વહેલું થયું મોડું થયું, બીજો માણસ હોય, આ લોકના શિષ્ટાચાર સમજ, આપ જઈએ પહેલે, આપ જાઓ. એટલે ભલે મનમાં ગમે તેટલું હોય, કહે ને ભાઈ કહેવામાં શું વાંધો તને, શું તકલીફ પડી જાય છે. ઉલટાનું તારું માન વધશે, પ્રતિષ્ઠા વધશે, આબરૂ વધશે, આ બધું થશે, પણ આ કરી શકે નહીં. તો ત્યાં પ્રસંગ થયો અને બોલવા લાગે એકદમ. બાપા બાજુમાં બેઠા હતા અને હરિનારાયણ સ્વામી પણ હતા. बापा के मेरी गलती हो गई. बापा बोले छा मुझे माफ करना. नहीं 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 स्वामी जी आपकी गलती नहीं, उनकी गलती है, उनको समझना चाहिए. जनरल सेक्रेटरी साधु समाज के ये क्या कर रहे हैं. स्वामी के मुझे माफ करना, माफ करना. बोलो સાંભળે જ નહીં ને, માફ 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 બોલ્યા કરે. હવે જ્યારે સ્વામી આમ બોલે તો પેલો ઠરી જાય કે ન ઠરી જાય. એને પગે લાગી લીધું બસ પહેલા જ બાજુમાં. કાર્યક્રમ ત્યાંથી શરૂ થયો. હવે ત્યાં આગળ સ્વામી નમ્યા. એક શંકરાચાર્ય આવેલા આપણા ત્યાં આગળ મંદિરમાં, અને જૂનો આપણો સભા મંડપની બાજુની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજે જોયું કે આ શંકરાચાર્ય છે એની બધી વિધિ છે, એ લોકો તો પેલો દંડ હોય ને, અને આમ હોય આશીર્વાદ, અને અહીંયા દંડ હોય, એટલે આદર સત્કાર કરવાનો. પછી સ્વામીને ખબર પડી આ લોકોની પ્રણાલિકા આ પ્રકારની છે, અને આ પ્રકારની પ્રણાલિકાની અંદર એને પગે લાગવાનું તો બરાબર, એના ચરણ હોય ને એ ચરણનું પૂજન કરવાનું. તે બાપાએ એમના ચરણનું પૂજન કર્યું એકદમ જ પ્રેમથી, આદરથી. સ્વામી પગે લાગ્યા. હવે કેટલાક હરિભક્તોને આ ગમ્યું નહીં, કારણ કે હવે એ વખતે જે હશે તે પ્રતિભાવ એ લોકોની પ્રણાલિકા હશે. બીજા કોઈને આપણે કંઈ પ્રશ્ન હતો નહીં, પણ કંઈ એવો પ્રતિભાવ હતો નહીં. એટલે પછી હરિભક્તો હતા, એનાથી એક હરિભક્તથી રહેવાયું નહીં. એમણે સ્વામીને વાત કરી, સ્વામી હા કેવું, પગે તો લાગવું જોઈએ, સામે બીજું કાંઈ ન કરે તો પ્રણામ તો કરવા જોઈએ, ભલે તમને ચરણ સ્પર્શ ના કરે તો આમ તો કરવું જોઈએ. સ્વામી કે સાંભળતું, એ જગતગુરુ કહેવાય, આપણે ભગતગુરુ છીએ. એ કેવા કહેવાય જગતગુરુ, આપણે ભગતગુરુ છે. એટલે આવો બધો પ્રસંગ છે, એવો પ્રસંગ બનેલો. તો જો સ્વામીના જીવન મેં તમને વાત કરી તો સાધુ મહાત્માઓની વાત કરી. પાંડુરંગ શાસ્ત્રીના ત્યાં અલ્હાબાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા. એ દાદાજી બહુ રાજી થયા, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના થાપામાં ઓપરેશન કરવાનું હતું. એ ઓપરેશન સ્વામીએ લંબાવ્યું અને એમની ઈચ્છા હતી, ઈચ્છા પૂરી કરી. ઈચ્છા પૂરી કરીને સ્વામી ત્યાં આગળ ગયા. પછી મિટિંગ થઈ. હવે મિટિંગની અંદર દાદાજીની લાકડી હતી, એ લાકડીના ટેકે ચાલતા હતા. થોડી તબિયત સારી નથી એટલા માટે સ્વામી બેઠા અને લાકડી નીચે મૂકેલી. અને પછી મિટિંગ પૂરી થઈ, જે ફોર્માલિટી કહેવાય ને, અને ઊભા થઈને એ જતા હતા. એ જતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે જોયું કે લાકડી ભૂલી ગયા. નીચે વળ્યા, સ્વામી જાતે એમની લાકડી ઉપાડી, હાથમાં લાકડી પકડી. એ બહાર ગયા ને યાદ આવ્યું, ચાલતા હતા કે મારી લાકડી છે ક્યાં ગઈ. પાછળ જોયું ને સ્વામીના હાથમાં લાકડી. એ કે સ્વામીજી આ તમે લાકડી હાથમાં રાખી છે. સ્વામી કે આમાં શું છે, જો સેવાની તક. હવે આ બધા વિચારો આપણે કરીને આપણે જીવનમાં એમ થાય
તો મહારાજે વિવેક આપ્યો છે, સત્સંગની અંદર માન ના રાખવું. વ્યવહારમાં તમારે રાખવું પડે. નહીં તો બાપા વાત કરે, વ્યવહારમાં તમે માન ના રાખો તો તમને લોકો વેચી ખાય. અને મહારાજે વતનામૃતમાં વાત કરી છે, પંચાળાનું 3જું વતનામૃત, ક્યાં માન રાખવું, ક્યાં માન ન રાખવું. ભગવાનને સંત પાસે ના રાખવું, સત્સંગની અંદર ના રાખવું, ભગવાનના ભક્તો પાસે ના રાખવું, ત્યાં માન ક્યારે ના રાખવું. આ બધા વિચાર આપણે કર્યો તો વાંધો આવે નહીં. આ પ્રેક્ટિકલ વાતો છે. કારણ કે થોડી થોડી વાતની અંદર એક નાનો પ્રસંગ એવો બની જાય ને, આપણું મન છે ને ઉદાસ થઈ જાય. બૂટ ચંપલ કાઢવામાં ઉતારવામાં ઉદાસ થઈ જાય. આ ખુરશીમાં બેસવામાં ન બેસવામાં ઉદાસ થઈ જાય. આ પહેલી લાઈન ને બીજી લાઈનમાં ઉદાસ થઈ જાય. અહીં તો બધાને સરખું સંભળાય છે, પણ એમાં ઉદાસ થઈ જાય કે ભાઈ અહીંયા કર્યો. હવે નાની નાની વાતની અંદર અપસેટ થઈ જાય. પ્રસાદ આપ્યો ન આપ્યો એમાં ઉદાસ થઈ જાય. નામ બોલાયું ન બોલાયું એમાં ઉદાસ થઈ જાય. કોકને ચાંદલા થયા ન થયા એમાં ઉદાસ થઈ જાય. મારું સાચવ્યું ન સાચવ્યું. આમને સ્વામીને વાત કરી તો એમના ઘરે પધરામણી કરી, મારા ઘરે પધરામણીમાં ના આવ્યા, એમાં ઉદાસ થઈ જાય. એટલે આ બધી વાતો પ્રેક્ટિકલ વાતો છે. એનો આપણે જો વિચાર કરીએ, ભગવાનને સંતનો વિચાર કરીએ, અને મુક્તાનંદ સ્વામીનું પદ, સર્વે માન તજી શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ, તજી લોક લજા સાધુ જન સંગાથે પ્રીતિ સાંધીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.